આજે હું તમને મગનું શાક બનાવીને બતાવવાની છું. એ માટે મેં એક વાટકી મગ લીધા છે. આપણે તેને કુકરમાં તો તેમાં પાણી ડૂબે, મગ ડૂબે એટલું પાણી નાખીશું. પાણી નાખ્યું. હવે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું. હવે આપણે કડક કરી દઈશું અને આપણે એને ગેસ પર મિત્રો મગ બફાઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેજો. એપ્રોક્સ આપણે 10 થી 15 વિસલ વગાડવાની છે. ત્યાં સુધીમાં મગ એકદમ બફાઈને રેડી થઈ જશે. મિત્રો હવે આપણા બફાઈ ગયા છે. તેને આપણે એકવાર ખોલીને ચેક કરી લઈશું. આપણા મગ પ્રોપર બફાઈ ગયા છે. પેન લઈશું, તેમાં આપણે તેલ ઉમેરીશું. મિત્રો તેલ ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં લીમડાના પાન નાખીશું. ત્યારબાદ તેલ હજી થોડું ગરમ થવા દઈશું. તેમાં થોડી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા દઈશું. ત્યારબાદ આપણે તેમાં સૂકું લાલ મરચું નાખીશું. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે રાઈ ફૂટે છે, તેનો અવાજ આવે છે. ત્યારબાદ જ આપણે તેમાં હિંગ એડ કરીશું. ટમેટા એડ કરીશું. મીડિયમ ફ્લેમ કરી નાખશું. થોડું ચડી જાય ત્યાં સુધી આપણે એમાં બધા મસાલા નાખી દઈશું. એમાં હળદર, લસણ વાળું લાલ મરચું પાવડર, તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. ત્યારબાદ તેમાં ધાણા જીરું, ત્યારબાદ લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર તેમાં આપણે ખાંડ એડ કરીશું. મિત્રો આપણે મગમાં મીઠું નાખી ચૂક્યું છે એટલે મીઠું આપણે બહુ નહીં નાખીએ, મીઠું સાવ થોડું નાખીશું. બધી વસ્તુ મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં મગ એડ કરી દઈશું. એમાં થોડું પાણી એડ કરી દઈશું. થોડી વાર આપણે તેને ગેસ પર જ ઉકળવા દઈશું, જેનાથી રસો જાડો થશે. થોડી વાર માટે આપણે ગેસ પર જ રાખીશું, સ્લો ફ્લેમ ઉપર. આપ જોઈ શકો છો દરેક વસ્તુ એકદમ પ્રોપર મિક્સ થઈ ગઈ છે. હવે થોડો એનો કલર ચેન્જ થવા દઈશું. થોડી વાર માટે આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું. 5 મિનિટ માટે તેને આપણે ઉકળવા દઈશું. મિત્રો હવે આપણે જોઈ લઈએ. મગ પ્રોપરલી થઈ ગયા છે અને ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું.
મગ સર્વ કરવા માટે બિલકુલ રેડી છે. આપણે એને બોલમાં કાઢી લઈશું. મિત્રો, હવે આપણે તેના ઉપર કોથમરી સ્પ્રિંકલ કરી દઈશું. મિત્રો, તૈયાર છે આપણું મગનું શાક. તેને આપણે ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરી શકીએ છીએ.